નમસ્કાર. આજે આપણે એક એમ કહી શકાય કે ગરમાગરમ આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. હા, યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે જે વ્યાપાર વિવાદ અચાનક વણસ્યો છે તેની વાત. બરાબર. આપણી પાસે એબીએસ ન્યૂઝ સર્વિસનો શનિવાર 28 જૂન 2025નો તાજો અહેવાલ છે. અને આપણો હેતુ છે આ આખા મામલાના મૂળ સુધી પહોંચવાનો. ખાસ કરીને કેનેડાનો જે નવો ડિજિટલ સેવા કર એટલે કે ડીએસટી છે એને અને એની અસરોને સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત તો થઈ એકદમ અણધારી રીતે. શુક્રવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી દીધી કે અમેરિકા કેનેડા સાથેની બધી જ વેપાર વાટાઘાટો તાત્કાલિક બંધ કરી રહ્યું છે. આ તો બહુ મોટો ધડાકો કહેવાય. બિલકુલ. અને આ મોટા પગલાં પાછળનું મુખ્ય કારણ, જેમ તમે કહ્યું, એ કેનેડા દ્વારા અમેરિકન ટેકનોલોજી કંપનીઓ પર લાદવામાં આવેલો નવો ડિજિટલ સેવા કર છે. હા, ગૂગલ, એપલ, એમેઝોન જેવી મોટી કંપનીઓ. એકદમ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આને સીધો અમેરિકા પર સ્પષ્ટ હુમલો ગણાવ્યો છે. અને એટલું જ નહીં, એમણે તો 7 દિવસમાં નવા ટેરિફ લગાવવાની ધમકી પણ આપી દીધી છે. એમના શબ્દો પણ ચોક્કસ હતા ને કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે વેપાર કરવા માટે ચૂકવણી કરશે. હા, અને એમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ભાઈ અમેરિકા પાસે બધા પત્તા છે અને કેનેડા પર આર્થિક રીતે દબાણ લાવવાની પૂરી ક્ષમતા છે. પણ આ કેનેડિયન કર જેના લીધે આટલો મોટો વિવાદ થયો એ ખરેખર છે શું? સરળ શબ્દોમાં સમજાવી શકશો? જો મૂળભૂત રીતે આ 3% કર છે. એ એવી કંપનીઓ પર લાગે જે કેનેડામાં ઓનલાઈન જાહેરાતો દ્વારા વપરાશકર્તાઓના ડેટા વેચીને અથવા બીજી ડિજિટલ સેવાઓથી પૈસા કમાય છે. અચ્છા, ભલે પછી એમનું હેડક્વાર્ટર્સ બીજે ક્યાંક હોય. બરાબર. મુખ્ય મથક ક્યાં છે મહત્વનું નથી. જો કેનેડામાં આવક થતી હોય તો કર લાગે. અને સૌથી મહત્વની વાત, આ કર પાછલી અસરથી એટલે કે રેટ્રોએક્ટિવલી લાગુ કરાયો છે. ઓહ, એટલે એનો મતલબ શું થયો? એનો મતલબ એ કે સોમવારથી જ અમેરિકન કંપનીઓએ લગભગ 2.7 અબજ કેનેડિયન ડોલર કેનેડા સરકારને ચૂકવવા પડશે. આ કંઈ નાની રકમ નથી. ખરેખર મોટી રકમ છે. અને આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે લાગતું હતું કે બંને દેશો વચ્ચે સંબંધો થોડા સુધરી રહ્યા હતા. સાચી વાત છે. હમણાં જ કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્નીએ પદ સંભાળ્યું હતું. અને એવી અપેક્ષા હતી કે જુલાઈમાં કદાચ કોઈ નવા વ્યાપાર કરારની જાહેરાત થાય. પેલી G7 સમિટ પછી એવી વાતો ચાલતી હતી. હા, G7 બેઠકો પછી આશા જાગી હતી. પણ આ અચાનક આવેલા વળાંકે એટલે બધી આશા પર પાણી ફેરવી દીધું લાગે છે. અને એ પણ યાદ રાખવું જોઈએ કે આ ડીએસટી વિવાદ કંઈ અલગ નથી. પહેલાથી જ કેટલાક મુદ્દાઓ તો હતા જ. હા, પેલી ટેરિફવાળી વાત. બરાબર. અમેરિકાએ મોટાભાગની કેનેડિયન નિકાસ પર 25% ટેરિફ તો લગાવેલા જ છે. જો કે પેલું યુએસએમસીએ કરાર હેઠળ આવતી વસ્તુઓ સિવાય. અને સ્ટીલ એલ્યુમિનિયમ પર તો એનાથી પણ વધારે 50%. એકદમ. અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પેલી ફરિયાદો પણ વારંવાર કરી છે કેનેડાના ડેરી અને બેન્કિંગ ક્ષેત્રો વિશે. હા, કે અમેરિકન કંપનીઓ માટે ત્યાં સ્પર્ધા કરવી મુશ્કેલ છે. અને પેલી ગોલ્ડન ડોમ એર ડિફેન્સ સિસ્ટમની ઓફર પણ હતી નહીં? 71 અબજ ડોલરના બદલામાં. હા, એ પણ એક અલગ પાસું છે સંબંધોનું. પણ આ ડીએસટીની વાત કરીએ તો એને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવું પણ જરૂરી છે. મતલબ કે કેનેડા એકલું નથી જેણે આવો ડિજિટલ સેવા કર લગાવ્યો હોય. યુરોપના ઘણા દેશોમાં આવા કર છે. અચ્છા, જેમને ટ્રમ્પે ખૂબ જ ખરાબ કહ્યા હતા. હા, પણ રસપ્રદ વાત એ છે કે G7 દેશો વચ્ચે જે કોર્પોરેટ ટેક્સ પર સમજૂતી થઈ તેમાં આ ડીએસટી જેવા મુદ્દાઓ નહોતા આવી શક્યા. એટલે આંતરરાષ્ટ્રીય સહમતિ મુશ્કેલ છે આ બાબતે. બિલકુલ. અને અત્યારે જુઓ, અમેરિકાએ યુરોપિયન યુનિયન સાથે વાટાઘાટો રોકવાની વાત નથી કરી. એટલે કેનેડા પ્રત્યેની પ્રતિક્રિયા વધુ તીવ્ર લાગે છે. તો આ બધાનો સરવાળે અર્થ શું? જો ટ્રમ્પ ખરેખર ટેરિફ વધારે તો શું થાય? આર્થિક અસર કેવી હોય? જો ટેરિફ લાગે તો ચોક્કસપણે બંને બાજુ આર્થિક અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કેનેડાથી આવતી વસ્તુઓ અમેરિકામાં મોંઘી થાય. એટલે અમેરિકન કંપનીઓ અને ગ્રાહકો પર બોજ વધે. હા, જો કે શુક્રવારે બજારો પર તાત્કાલિક અસર બહુ મોટી નહોતી. શરૂઆતમાં થોડો ઘટાડો થયો, પણ પછી બજાર સંભળી ગયું. એનો મતલબ શું કાઢવો? બજાર હજુ રાહ જુએ છે? કદાચ બજારને લાગે છે કે ભૂતકાળની જેમ આ વખતે પણ ધમકી પછી પીછેહટ થાય. ખાતરી નથી. અને કેનેડા? એમનું શું વલણ છે? શું લાગે છે, તેઓ દબાણમાં આવશે? અત્યાર સુધી તો એવું નથી લાગતું.
વડાપ્રધાન કાર્નીની ઓફિસે કહ્યું છે કે એમની સરકાર કેનેડિયન કામદારો અને વેપારીઓના હિતમાં વાતચીત ચાલુ રાખશે. એટલે વાતચીત માટે તૈયાર છે પણ ઝૂકવા માટે નહીં. હા, એમની ભાષા પરથી તો એવું જ લાગે છે કે તેઓ હાલ મક્કમ છે. તો આજના આ વિશ્લેષણનો સારાંશ કાઢીએ તો આ મુદ્દો ખાલી ડીએસટી પૂરતો નથી. ના, બિલકુલ નહીં. આ તો યુએસ કેનેડાના જટિલ વ્યાપાર સંબંધો, આંતરરાષ્ટ્રીય કરવેરાના જે નવા પડકારો ઊભા થયા છે તે, અને ખાસ તો ટ્રમ્પ વહીવટીતંત્રની જે વાટાઘાટો કરવાની શૈલી છે એનું પ્રતિબિંબ છે. અને જે સંબંધો સુધરતા લાગતા હતા તેના પર એક મોટો પ્રશ્નાર્થ લાગી ગયો છે. બરાબર કર. મુખ્ય તારણો જોઈએ તો ટ્રમ્પની આક્રમક પ્રતિક્રિયા અને ટેરિફની ધમકી, કેનેડાનો ડીએસટી લાગુ કરવાનો મક્કમ નિર્ણય અને એની અબજો ડોલરની અસર. અને પહેલાના જે વેપાર અવરોધો હતા એ પણ ભૂમિકા ભજવે છે. હા, અને સાથે સાથે ડિજિટલ ટેક્સેશનનો જે વ્યાપક આંતરરાષ્ટ્રીય મુદ્દો છે તે, આ બધું મળીને અસ્થિતિ બની છે. હવે જોવાનું એ રહે છે કે આગળ શું થાય છે. શું ટ્રમ્પ ખરેખર નવા ટેરિફ લગાવશે? ભૂતકાળમાં તો ધમકીઓ પાછી ખેંચી છે. અને બીજી બાજુ કેનેડા પોતાના ડીએસટી પર અડગ રહેશે કે પછી આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ કોઈ ફેરફાર કરશે, એના પર નજર રહેશે. આ આખી ચર્ચા પરથી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે, જે કદાચ આપણા શ્રોતાઓ વિચારી શકે. કયો પ્રશ્ન? કે આજના વૈશ્વિક ડિજિટલ યુગમાં મોટી ટેક કંપનીઓ પાસેથી યોગ્ય કર કેવી રીતે વસૂલવો? શું દરેક દેશે પોતાના અલગ નિયમો બનાવવા જોઈએ, જેનાથી આવા વિવાદો વધે? કે પછી કોઈ આંતરરાષ્ટ્રીય સહમતિ જ એકમાત્ર રસ્તો છે, ભલે એ ધીમી અને જટિલ પ્રક્રિયા હોય? આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.